નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં 18 ઇંચ સુધીના વરસાદની આગાહી। જી હા મિત્રો, હાલમાં ઉત્તર ગુજરાત અને તેની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। સાથે જ આંધ્રપ્રદેશથી મધ્ય મહારાષ્ટ્ર સુધીની ટ્રક લાઇન પણ યથાવત છે। આ સિસ્ટમના કારણે આગામી 2 થી 3 દિવસમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધે તેવી પૂરી સંભાવના છે। ખરાબ હવામાનને કારણે 1 જુલાઈના રોજ માછીમારોને દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપવામાં આવી છે। આ સમયે દરિયાકાંઠે પવનની ઝડપ 40 થી 50 કિમી રહેશે, જે વધીને 60 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે। ત્યારબાદ આગળ જોઈએ તો ફરી હુમલાઓ શરૂ, મુશ્કેલીઓ વધી શકે। જી હા મિત્રો, મધ્ય પૂર્વ મિડલ ઇસ્ટમાં ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો। ઈરાનને અત્યાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને અત્યાર સુધીની સૌથી ગંભીર અને આકરી ધમકી આપતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, જો ઈરાન પોતાની હરકતોથી સુધરશે નહીં તો તેનું અસ્તિત્વ જ મટી જશે। ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ ઓફિશિયલ પર એક પોસ્ટ દ્વારા આ યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે મોટું નિવેદન આપ્યું છે। ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું, લાગે છે ઈરાન સુધરશે નહીં, પરંતુ અમે હવે વધુ સંયમ રાખી શકશું નહીં। એક સમય એવો પણ આવી શકે છે જ્યારે અમારે તે સૈન્ય અભિયાનને પૂર્ણ કરવું પડશે જેની શરૂઆત અમે ખૂબ જ સફળતાપૂર્વક કરી હતી। જો આવું થયું તો ઈરાનનું અસ્તિત્વ જ રહેશે નહીં। ત્યારબાદ આગળ જાણીએ તો ચોમાસાની પહેલા સરકારની તૈયારી। જી હા મિત્રો, રાજ્યમાં ચોમાસાની સિઝન નજીક આવતા વિદ્યાર્થીઓની સુરક્ષા અને શૈક્ષણિક સંસ્થાઓમાં જોખમ ઘટાડવાના હેતુથી સરકાર દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। પ્રાથમિક શાળાઓ અને હોસ્ટેલ્સમાં વરસાદી સિઝન દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ના બને તે માટે સુરક્ષા અને સંચાલિત સંબંધિત વિવિધ સૂચનાઓ તાત્કાલિક અસરથી અમલમાં મૂકવાનો આદેશ કરાયો છે। વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા સરકાર દ્વારા જર્જરિત અને અસુરક્ષિત ઓરડાઓમાં વર્ગો ચલાવવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે। શાળા અને હોસ્ટેલની છત, મેદાન તેમજ વરસાદી પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોની સમયસર સફાઈ કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત વિદ્યુત સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખુલ્લા વાયરો, ખામીયુક્ત અર્થિંગ અને જોખમી વાયરિંગને તાત્કાલિક સુધારવા તેમજ શાળાઓમાં માત્ર ISI માર્ક ધરાવતા વીજ ઉપકરણોનો જ ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે। ભારે વરસાદ અને પૂરની સ્થિતિ માટે ઇમરજન્સી પ્રોટોકોલ તૈયાર કરવામાં આવશે। ભારે વરસાદ અથવા પૂર જેવી કટોકટીની સ્થિતિમાં ઝડપી પ્રતિસાદ મળી રહે તે માટે શાળાઓને ખાસ ઇમરજન્સી પ્રોટોકોલ તૈયાર રાખવા અને વહીવટ તંત્ર સાથે જરૂરી સંકલન સાધવા કહેવામાં આવ્યું છે। કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે શાળાઓમાં ફર્સ્ટ એડ અને
ઇમરજન્સી કિટ ફરજિયાતપણે ઉપલબ્ધ રાખવાની રહેશે. ત્યારબાદ આગળ જાણીએ તો આ પ્રકારની ખેતી કરી બનો લાખોપતિ. જી હા મિત્રો, ખેતીમાં વધતા જતા ખર્ચ અને પરંપરાગત પાકમાંથી ઘટતા નફાને કારણે હવે દેશના ઘણા ખેડૂતો ઔષધીય છોડની ખેતી તરફ વળી રહ્યા છે. ઓછા સમયમાં વધુ સારી આવક અને બજારમાં સતત વધતી માંગ એ આ ખેતીની ખાસિયત છે. આયુર્વેદ, હર્બલ પ્રોડક્ટ્સ અને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીના વિકાસ સાથે ઔષધીય પાકની જરૂરિયાત ઝડપથી વધી છે. આ જ કારણ છે કે દેશના ઘણા ખેડૂતો હવે એવા પાક અપનાવી રહ્યા છે જે ઓછી જગ્યામાં પણ સારી કમાણી આપી શકે. ઔષધીય છોડની દુનિયા ઘણી મોટી છે અને તેમાં એવા ઘણા પાક સામેલ છે જેની માંગ આખું વર્ષ રહે છે. જેની અંદર વાત કરીએ તો અશ્વગંધા, સ્ટીવિયા, કાલમેઘ, સફેદ મૂસળી, તુલસી અને એલોવેરા જેવા છોડ ખેડૂતોમાં ઝડપથી લોકપ્રિય થઈ રહ્યા છે. આ છોડનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ, હેલ્થ સપ્લિમેન્ટ્સ અને હર્બલ પ્રોડક્ટ્સમાં મોટા પાયે થાય છે. સ્ટીવિયા તેની કુદરતી મીઠાશ માટે જાણીતું છે. ત્યારબાદ આગળ જોઈએ તો બધાને મળશે ઘરનું મકાન, મોદીનો ફેસલો. જી હા મિત્રો, લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું, મારો એક મોટો સંકલ્પ છે. જ્યાં સુધી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને કાયમી ઘર ન મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં. છેલ્લા 11 વર્ષમાં 4 કરોડથી વધુ ગરીબ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે. બિહારમાં પણ કાયમી ઘર બનાવવામાં આવ્યા છે. ગયામાં 2 લાખ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ જોઈએ તો રેશન કાર્ડના નિયમો બદલાયા. જી હા મિત્રો, કેન્દ્ર સરકારે દેશના સૌથી ગરીબ પરિવારો માટે અમલમાં મુકાયેલી અંત્યોદય અન્ન યોજના હેઠળ રાશન વિતરણ નિયમોમાં મોટો ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સરકાર પ્રતિ પરિવાર નિશ્ચિત 35 કિલો રાશનને બદલીને પ્રતિ વ્યક્તિ દર મહિને 7 કિલો અનાજ આપવાનું વિચારી રહી છે. જો કે ફૂલ ફાળવણી 35 કિલો રહેશે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા બિલ 2026નો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે અને 13 જુલાઈ સુધી લોકોના મંતવ્યો માગવામાં આવ્યા છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર વર્તમાન સિસ્ટમ હેઠળ અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થી પરિવારોને પરિવારના સભ્યોની સંખ્યાને ધ્યાનમાં લીધા વિના દર મહિને 35 કિલો અનાજ મળે છે. પ્રાથમિકતા ઘરગથ્થુ લાભાર્થીઓને પ્રતિ વ્યક્તિ 5 કિલો અનાજ મળે છે. પરંતુ સરકારનું કહેવું છે કે આ સિસ્ટમથી ઘણીવાર મોટા એએવાય પરિવારોને પ્રતિ વ્યક્તિ ઓછું અનાજ મળે છે, ભલે તેઓ સૌથી ગરીબ શ્રેણીમાં આવે. આ અસમાનતાને દૂર કરવા માટે એક નવો પ્રસ્તાવ ઘડવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ જોઈએ તો વીજ પોલ મુદ્દે ખેડૂતોની વાત સાંભળી. જી હા મિત્રો, વીજ થાંભલા મુદ્દે ચર્ચા કરવા મોરબીના ખેડૂતોને સરકારે આમંત્રણ આપ્યું છે. સરકારે ટૂંક સમયમાં ખેડૂતોની માંગણીના ઉકેલ માટે બાંહેધરી આપી હતી.
મળતી જાણકારી અનુસાર મોરબી જિલ્લામાં ખેતરોમાં વીજ થાંભલા ઊભા કરવાના મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં આખરે સરકાર નમતું જોખવા તૈયાર થઈ ગઈ છે. આ સંવેદનશીલ પ્રશ્નનો ઝડપી અને સકારાત્મક નિકાલ લાવવા માટે સરકારે ખેડૂત સમિતિના સભ્યોને ઉચ્ચ સ્તરીય કમિટી સાથે ચર્ચા કરવા માટે સત્તાવાર આમંત્રણ આપ્યું છે. ઉર્જા વિભાગના પત્રના આધારે કલેક્ટરે આ જાહેરાત કરી છે, જેમાં સરકારે ખેડૂતોની તમામ 6 મુખ્ય માંગણીઓ મુદ્દે સવિસ્તાર ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે. ખેડૂતોની અનુકૂળતા મુજબ આ બેઠક મોરબી કલેક્ટર ઓફિસ અથવા ગાંધીનગર ખાતે યોજવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો મોદીએ દેશવાસીઓનો આભાર માન્યો. જી હા મિત્રો, વડાપ્રધાન મોદીએ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે દેશના નાગરિકોએ તેમની અપીલને માત્ર સાંભળી જ નથી પરંતુ પોતાના જીવનમાં અમલમાં પણ મૂકી છે. અનેક પરિવારોએ તેમના અનુભવો શેર કરતા જણાવ્યું કે તેમણે પારિવારિક લગ્ન પ્રસંગોમાં નવું સોનું ખરીદવાને બદલે જૂના સોનાને રિસાયકલ કરીને નવા ઘરેણાં બનાવવાનો સંયમી નિર્ણય લીધો છે. આ પ્રકારનો નિર્ણય દેશની આર્થિક સ્થિતિમાં મોટો ફાળો આપે છે. તે જ રીતે ઈંધણની બચત માટે લોકોએ કારપુલિંગ જેવા વિકલ્પો અપનાવ્યા છે. એક જ દિશામાં મુસાફરી કરતા લોકો હવે સાથે મુસાફરી કરી રહ્યા છે, જે પેટ્રોલ ડીઝલની બચત કરવાની સાથે સાથે પર્યાવરણને પણ સુરક્ષિત રાખે છે. આ ઘટના સાબિત કરે છે કે જ્યારે દેશ સામે કોઈ સંકટ આવે છે ત્યારે ભારતીયો એકજૂથ થઈને તેમનો સામનો કરવા માટે તૈયાર રહે છે. ત્યારબાદ આગળ જોઈએ તો ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ. જી હા મિત્રો, ભારતમાં કેન્સરની સારવાર અંગે નવી આશા જાગી છે. દવા નિર્માતા એલી લીલી અને કંપની ઇન્ડિયાએ કેન્સરના દર્દીઓ માટે નવી લક્ષિત ઉપચાર ટ્રેન્સટ્રાઇવ શરૂ કરી છે. આ દવા ખાસ કરીને RET જનીન ફેરફાર ધરાવતા દર્દીઓ માટે બનાવવામાં આવી છે. કંપનીનો દાવો છે કે તે કેન્સરના વિકાસને પ્રોત્સાહન આપતા અસામાન્ય સંકેતોને અવરોધિત કરીને કાર્ય કરે છે. જો કે એ સમજવું મહત્વપૂર્ણ છે કે 14 દિવસની માત્રા દરેક દર્દીના કેન્સરને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો દાવો કરતી નથી. 14 દિવસ આ દવાના ફક્ત એક બોક્સ માટે સારવાર ચક્રનું પ્રતિનિધિત્વ કરે છે. આ દવા સ્થાનિક રીતે અદ્યતન અથવા મેટાસ્ટેટિક સોલિડ ગાંઠો ધરાવતા દર્દીઓ માટે બનાવાયેલ છે, જેમનું કેન્સર RET જનીન ફેરફાર સાથે જોડાયેલું છે. ત્યારબાદ આગળ જોઈએ તો પાકિસ્તાનમાં આતંકીઓનો નાશ. જી હા મિત્રો, પાકિસ્તાનમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા 3 લોકોના શંકાસ્પદ સંજોગોમાં મોતના સમાચાર અલગ અલગ ઘટનાઓમાં સામે આવ્યા છે. અત્યાર સુધી આ ઘટનાઓ અંગે કોઈ સરકારી એજન્સી કે વહીવટી તંત્ર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ સતત બનતી આવી ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થા અને
વિશ્લેષકોનું ધ્યાન ખેંચ્યું છે. તાજેતરના વર્ષોમાં પાકિસ્તાનમાં કાર્યરત ઘણા આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા વરિષ્ઠ લોકોના શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુની ઘટનાઓ બની છે. તાજેતરની ઘટનાઓ બાદ ફરી સવાલો ઉઠી રહ્યા છે, જેની અંદર આ કિસ્સાઓ પાછળનું કારણ શું છે? તો મિત્રો, આ ઘટનાઓ અંગે કોઈ સરકારી સંસ્થાઓ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ આગળ જોઈએ તો દાદાનું બુલડોઝર અધિકારીના ઘરે. જી હા મિત્રો, મોટા ભાગે સામાન્ય નાગરિકોના ગેરકાયદેસર દબાણ હટાવવા માટે જાણીતું વહીવટી તંત્ર રવિવારે એક જ કડક સ્વરૂપમાં જોવા મળ્યું હતું. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના સંવેદનશીલ વિસ્તારમાં સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને બાંધવામાં આવેલા ઉચ્ચ અધિકારીઓના મકાનો તોડી પાડવામાં આવ્યા છે. સરકારી અધિકારીઓ સામે બુલડોઝરવાળી નર્મદા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમવાર સરકારી અધિકારીઓના મકાન પર તંત્રનું બુલડોઝર ચાલ્યું છે. રવિવારની રજાના દિવસે 10 જેસીબી મશીનો લગાવીને ડિમોલિશનની કામગીરી કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. સરકારી જમીન અને નિયમોના ઉલ્લંઘન મામલે વહીવટી તંત્રએ આકરા પાણીએ આવીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.